નવસારીના અલમસાડીમાં ચીકુની ખેતી કરતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। છેલ્લા થોડા વર્ષોથી સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વરસાદી માહોલ રહેતા ચીકુને ગરમી નથી મળતી, જેના પગલે ખરણ વધતા ઉત્પાદન પર અસર પહોંચી છે। ચીકુનું ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ખેડૂતોને આશા હતી કે સારું ઉત્પાદન થશે અને ભાવ પણ સારા મળશે, પરંતુ વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા। ખેડૂતોએ કરેલો ખર્ચ માથે પડ્યો છે। વરસાદ પડ્યો એને લીધે ફ્લાવરિંગ તો થયું ને જે વાતાવરણ મળવું જોઈએ તે વાતાવરણ મળતું નથી। જે ગરમીનું પ્રમાણ હોવું જોઈએ, ભાદરવા મહિનો જે તપે ભાદરવો, એ ભાદરવો આ વખતે જેટલા ટેમ્પરેચર આવવું જોઈએ આવ્યો જ નહીં બિલકુલ। ને હવે જે સિઝન ચાલુ થઈ એના માટે પાછળ જવાનું ને ક્વોન્ટિટી બી નથી મળી, સાઇઝ મળવી જોઈએ ને જો ઠંડી જો ચાલુ થઈ જાય તો તે સાઇઝ નહીં મળે ને પાકમાં નુકસાન થાય ને